નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી, ચેપ્ટર નંબર 8 ગતિ। હવે ગતિ એટલે શું? તો ગતિ શબ્દ આવે એટલે આપણા મગજમાં ઘણા બધા વિચારો આવે કે જે ચાલતું હોય, દોડતું હોય એને ગતિ કહી શકાય। તો એ વસ્તુ ગતિમાં છે, આપણે એમ કહીએ છીએ। તો આપણી પાસે આવા એક નહીં પણ અનેક ઉદાહરણ છે કે રોજબરોજની જીવનમાં આપણે જે ઉપયોગ કરીએ છીએ, આ બધા વિષયો પર ચર્ચા કરીએ તો આપણને ખબર પડે કે દરેક વસ્તુ છે એ ગતિમાં છે। એટલે આ ગતિ વિશે વાત કરીએ થોડીક, તો જો અલગ અલગ પ્રકારની અવસ્થા ઉપર આધારિત છે। જેમ કે થોડીક વાત કરીએ, પ્રસ્તાવના જોઈએ કે ગતિ એટલે શું? તો કે વાતાવરણમાં જે સૂક્ષ્મ રજકણો છે એ ઉડતા હોય છે, એટલે કે ગતિમાં હોય છે એમ કહી શકાય। લોહી છે એટલે કે રુધિર છે, એ રુધિર વાહિનીઓમાં ગતિ કરે છે, વહન કરતું હોય છે। હવાના જે કણો, સૂક્ષ્મ કણો હવામાં ગતિ કરે છે, સૂક્ષ્મ રજકણો હવામાં ગતિ કરે છે। માછલી છે એ પાણીમાં ગતિ કરે છે। સૂર્યમંડળની વાત કરીએ, અવકાશીય બધા પદાર્થો, તો અવકાશીય પદાર્થોમાં પણ કંઈક આવું છે કે કોઈ એક ગ્રહ છે એની આસપાસ એના ઉપગ્રહો પરિભ્રમણ કરતા હોય છે, તો પરિભ્રમણ પણ એક પ્રકારની ગતિ જ કહી શકાય। એટલે કે ગ્રહોની આસપાસ ગતિ કરે। તો આના આધારે આપણે કહી શકીએ કે ગતિ એટલે શું? તો કે એક પ્રકારનું વહન, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે ઘટના બને છે એ ગતિ છે એમ કહી શકીએ। તો ગતિ કરતા પદાર્થો વિશે ચર્ચા કરીએ તો મેં કીધું એમ સવારથી લઈ અને સાંજ સુધી આપણી રોજબરોજની જે બધી ક્રિયાઓ છે, દરેક ક્રિયામાં કોઈક ને કોઈક રીતે ગતિ જોડાયેલી જ છે। એટલે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તો આપણે કહી શકીએ કે એ ગતિમાં છે। વધારે પડતો પવન આવતો હોય તો ઝાડ છે, આમ ઝાડની ડાળીઓ છે હલન ચલન કરે છે, તો પવનને કારણે ડાળીઓ ગતિમાં છે, હલન ચલન કરે છે એમ કહી શકાય કે ઘડીક આમ જાય છે એટલે ગતિમાં આ બાજુ, પાછું ઓલી બાજુ જાય છે ગતિમાં આવે છે। બાઇક સવાર છે, બાઇક લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે, તો એ બાઇક છે એ ગતિમાં છે, આપણે એમ કહી શકીએ। તો આ બધા ઉદાહરણ છે એવું જ દર્શાવે છે કે એ જે કોઈ પદાર્થ છે, કોઈ સજીવ છે કે કોઈ નિર્જીવ છે, એ ગતિમાં છે। હવે એ જે બધા પદાર્થો ગતિમાં છે એમાંથી ઘણી બધી રીતે આપણે વિચારી શકીએ કે એ ગતિશીલ છે કે ગતિશીલ નથી, કેવી રીતે? હવે એના માટે આપણે એવું વિચારવું જોઈએ, દાખલા તરીકે મારી સાપેક્ષે કોઈ બીજો વ્યક્તિ છે એ ગતિમાં હોઈ શકે છે। અહીંયા હું અત્યારે ઊભો છું, બરાબર, હું ઊભો જોઉં છું, તો કોઈ વ્યક્તિ અહીંથી દોડીને પસાર થાય છે, તો મારા મત પ્રમાણે એ વ્યક્તિ ગતિમાં છે। બાઇક લઈને એ જાય છે, હું સ્થિર છું, પણ એના મત પ્રમાણે હું ગતિમાં છું। તો આ રીતે ગતિનો સાપેક્ષ ખ્યાલ નક્કી કરવા માટે એના વિશે થોડુંક આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે છે, અને એનું કોઈ સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે છે કે ગતિ છે એ કેવી રીતે વર્ણન કરી શકાય, કેવી રીતે વર્ણવી શકાય। હવે ગતિ છે એમાં પણ ઘણા બધા પ્રકારની ગતિ હોય। જો આમાં જ આપણે જોઈએ તો જો રુધિર છે, રુધિર વાહિનીઓમાં ગતિ કરે છે, એટલે કે લોહી। હવે હૃદયમાંથી લોહી જ્યારે આખા શરીરમાં વહન પામતું હોય છે, બરાબર, તો એ રુધિર વાહિનીમાં વહન પામે છે, તો એ હૃદયમાંથી આખા શરીરમાં જાય છે લોહી, તો એક સુરેખ વહન અથવા
અલગ પ્રકારનું વહન કહી શકાય, પણ સામાન્ય રીતે સૂર્યક ગતિ કરે છે એ લોહી એમ કહી શકાય, કારણ કે હૃદયથી સંપૂર્ણ શરીરમાં પગ કે માથા તરફ અથવા હાથ તરફ જાય, સૂર્યક ગતિ કરે છે. બીજું વિચારીએ તો જો સૂક્ષ્મ રજકણો હવામાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે, મજા આવે એમ, કારણ કે સૂક્ષ્મ રજકણો વાતાવરણમાં ફેલાયેલા છે, વાતાવરણમાં ફેલાઈને મજા આવે એ રીતે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ત્યાર પછી આપણે ગ્રહની વાત કરી, માછલી પાણીમાં, એ પણ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. સાથે સાથે ઉપગ્રહોની ગતિ, સૂર્ય છે, સૂર્યની આસપાસ બીજા ગ્રહો પરિભ્રમણ કરતા છે, અથવા કોઈ એક ગ્રહ છે તેની આસપાસ એના ઉપગ્રહો, તો એ જે ગતિ છે વર્તુળાકાર ગતિ છે. તો સૂર્યક ગતિ એટલે કે સીધી ગતિ. આપણે બાઇક લઈને જતા હોય, રોડ એકદમ સ્ટ્રેટ હોય, સીધો હોય, તો આપણે સૂર્યક ગતિ કરતા હશું. પણ એ રોડ છે આમ રાઉન્ડ અપ હોય તો આપણે આમ વર્તુળાકાર ગતિ કરીએ છીએ, આંટો ફરીએ છીએ. તો આ જે ગ્રહો છે એની વાત કરીએ આપણે, સૂર્યમંડળના ગ્રહો, તો એમાં સૂર્યની આસપાસ બીજા ગ્રહો બધા પરિભ્રમણ કરે છે, તો એ બધા ગ્રહો છે એ વર્તુળાકાર ગતિ કરે છે એમ કહી શકાય. બીજું કંપન ગતિ. કંપન એટલે શું? તો કે ધ્રુજારી છે એક પ્રકારની. હવે આપણે રબર હોય, રબરને આમ ખેંચીને પાછું મૂકી દઈએ એટલે શું થશે? એ થોડાક સમય માટે આ રીતે ગતિ કરશે, કંપન, ધ્રુજારી. તો આ કંપન ગતિ થઈ, ધ્રુજારી કહી શકાય, બરોબર. ઓલું જે ગતિ છે આમ સીધી સ્ટ્રેટ સૂર્યક ગતિ, સીધી રેખામાં ગતિ કરવામાં આવે છે. અને વર્તુળાકાર ગતિની વાત કરીએ તો કે કોઈ પદાર્થ છે એની આસપાસ બીજા પદાર્થો આમ પરિભ્રમણ કરતા હોય, તો આ જે પદાર્થ છે એ ગતિ કરે છે વર્તુળાકાર ગતિ. તો આની ઉપરથી આપણે એવું વર્ણન કરી શકીએ કે ગતિ છે એ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. સામાન્ય રીતે આવું આપણે વિચારી શકીએ છીએ. જો અત્યારે હું અહીંયા ઊભો છું, બરાબર, મારી આસપાસની આ બધી દિવાલો છે અત્યારે હાલમાં સ્થિર છે એમ કહી શકાય, ગતિમાં નથી. પણ જો બહારથી કોઈ વ્યક્તિ અહીંયાથી પસાર થાય અને એ આ સ્કૂલ બિલ્ડિંગ જોવે તો એને તો એમ જ થશે કે આ સ્કૂલ ગતિમાં છે, પણ ખરેખર સ્કૂલ ગતિમાં નથી, પોતે ગતિમાં છે. તો આના આધારે આપણે કહી શકીએ કે કઈ જગ્યાએથી જોવામાં આવે છે એના આધારે ગતિનું વર્ણન કરી શકાય છે. તો ગતિનું વર્ણન કરવા માટે પણ આપણે થોડીક ચર્ચા કરી શકીએ છીએ. બીજું, ઘણી વખત આજે ગતિ થાય છે, બરાબર, એ ગતિની વાત કરીએ તો એમાં અનિયંત્રણ ગતિ પણ હોય છે, જેમ કે વધારે પડતો પવન, વાવાઝોડું. તો વાવાઝોડું, બીજું પૂરની સ્થિતિ, આ બધા એ અનિયંત્રિત પ્રકારની ગતિના ઉદાહરણ છે. અનિયંત્રિત, નિયંત્રિત ન કરી શકાય એવું, વધુ પ્રમાણમાં કેટલું બધો પાણીનો ધોધ આવતો હોય, પૂર આવ્યું હોય પાણીનું, તો એને નિયંત્રણ કરી શકાતા નથી. પણ જો કોઈ એવી વસ્તુ હોય, જેમ કે દાખલા તરીકે નિયંત્રિત પાણીનો ધોધ છે, સરદાર સરોવર ડેમ છે, તો ત્યાં નીચે ટર્બાઇન ગોઠવેલા છે, તો ઉપર પાણી એ ટર્બાઇન ઉપર પડે છે અને ટર્બાઇન ફરે છે. તો આ પ્રકારની જે ગતિ છે ને એ નિયંત્રિત ગતિ છે. તો નિયંત્રિત પાણીની કે હવાની ગતિથી માનવને ઉપયોગી ઉર્જા પણ મળી શકે છે. પવનચક્કી છે, ટર્બાઇન છે, આ બધા પદાર્થો એવા છે જે પવનચક્કી એટલે પવન એ ગતિમાં જ છે, પણ યોગ્ય પ્રમાણમાં પવન આવે, વધુ પડતો નહીં, યોગ્ય પ્રમાણમાં. કે કોઈ પણ પવનચક્કી ચલાવી હોય તો પવનચક્કી ચલાવવા માટે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈએ. એથી બહુ વધારે હોય તો પવનચક્કી પડી પણ જશે. ઘણી વખત આપણે છાપામાં કે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે પવનચક્કી વધુ પડતા પવનને કારણે પડી ગઈ છે.
તો પવનનું પ્રમાણ નિયંત્રણમાં હોય તો એ પવનચક્કીની મદદથી એટલે કે હવાની મદદથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. એ જ રીતે આપણે પાણી હોય તો હમણાં મેં વાત કરી સરદાર સરોવર બંધ છે તો ત્યાં પાણી સંગ્રહ કરી અને ત્યાં ઉપરથી પાણી નીચે પડે છે અને ત્યાં નીચેના ભાગમાં ટર્બાઇન ગોઠવેલા છે. હવે આજે ટર્બાઇન ઉપર પાણી પડે એટલે શું થશે તો કે ટર્બાઇન ફરે છે. ટર્બાઇન ફરે એટલે એની અંદર ડાયનેમો શાફ્ટ ગોઠવેલી છે. ડાયનેમોની મદદથી એ ટર્બાઇન પવન ઉર્જા એટલે કે ગતિ ઉર્જાનું તેમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરશે અને એ વિદ્યુત છે એ કોઈ જગ્યાએ કામ લાગી શકે છે. તો માનવ ઉપયોગી થઈ શકે છે પણ એની એક કન્ડિશન છે, ખાસિયત છે કે એ જે છે એ નિયંત્રણ હેઠળ ગતિ થવી જોઈએ, નિયંત્રિત ગતિ થવી જોઈએ. નિયંત્રણમાં ન થાય તો એ કંઈ કામનું છે નહીં. આ રીતે તો આ નિયંત્રણ હેઠળની વાત થઈ આપણે. હવે અહીંયા થોડીક ચર્ચા કરીએ તો જો ગતિનું વર્ણન, આ આપણે વાત કરીએ પ્રસ્તાવના છે કે અલગ અલગ પ્રકારના ગતિઓની પ્રકાર શું છે, કેવી રીતે એ ઘટના બને છે એના વિશે થોડીક ચર્ચા કરી. હવે ગતિનું વર્ણન કરીએ. ગતિના વર્ણન માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. સંદર્ભ બિંદુ શું છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો જો કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો એનું સંદર્ભ બિંદુ ખાસ નક્કી કરવું પડે છે કે આપણે ત્યાં જવું છે એટલે નિશ્ચિત બિંદુ એમ. તો ગતિના વર્ણન માટે સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે છે. હવે સંદર્ભ બિંદુ શું છે તો કે જો મારા ગામથી બીજું ગામ છે એ 5 કિલોમીટર દૂર છે. એટલે એક ગામથી બીજું ગામ 5 કિલોમીટર દૂર છે તો એ મારું ગામ છે એ એક સંદર્ભ બિંદુ થયું. તો કોઈ એક સ્થાનથી બીજું સ્થાન નક્કી કરવું હોય ત્યારે સંદર્ભ બિંદુનો ઉપયોગ થાય છે. અહીં જે પ્રથમ સ્થાન છે એ બીજા સ્થાન માટે સંદર્ભ બિંદુ છે. થોડીક ચર્ચા કરીએ તો જો આપણે અહીંયા રેલવે સ્ટેશનની વાત કરી હોય કે શાળા છે એ મારા ગામથી 5 કિલોમીટર દૂર છે. શાળા મારા ગામથી 5 કિલોમીટર દૂર છે તો મારા ગામમાં શાળા નથી એટલે ભણવા માટે હું બીજા ગામમાં જઉં છું તો એના માટે મારું ગામ છે એ શાળા માટે સંદર્ભ બિંદુ થશે. તો મારા ગામથી શાળા 5 કિલોમીટર દૂર છે તો એ જે શાળા છે શાળાની સાપેક્ષે મારું ગામ સંદર્ભ બિંદુ થયું. આપણે એક વ્યક્તિને અનુલક્ષીને ચર્ચા કરી. શું તો કે શાળાની વાત કરી અને ગામની વાત કરી કે ગામ છે ત્યાંથી માપવામાં આવે છે અંતર. તો ગામ એક સંદર્ભ બિંદુ થયું, બરોબર, ત્યાંથી જોવામાં આવે છે. તો જે જગ્યાએથી જે સ્થાનથી બીજા સ્થાનનું અંતર નક્કી કરવામાં આવે
તે સ્થાનને સંદર્ભ બિંદુ કે ઉગમ બિંદુ પણ કહેવામાં આવે છે. આવી કંઈક ચર્ચા થઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈએ છીએ તો નક્કી કરીએ છીએ કે ભાઈ આની સાપેક્ષ, તો એ આપણા માટે સંદર્ભ બિંદુ થયું. હું અહીંથી જોઉં છું કે કોઈ અહીંથી બાઇક લઈને પસાર થાય છે તો એ ગતિમાં છે, તો હું એના માટે સંદર્ભ બિંદુ છું કે મેં જોયું છે કે અહીંથી ભાઈ એ બાઇક પસાર થયું, તો બાઇક માટે હું સંદર્ભ બિંદુ થયું. તો કોઈ પણ અંતર નક્કી કરવું હોય કે એ ગતિમાં છે કે ગતિમાં નથી, બરાબર, એના માટે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે. તો આ રીતે આપણે સંદર્ભ બિંદુ નક્કી કરી શકીએ. આપણે ચર્ચા કરી કે અલગ અલગ પ્રકારની જે ગતિઓ છે એના વિશે થોડી કંઈક પ્રસ્તાવના હતી. ગતિ કયા પ્રકારની છે, કેવી રીતે થઈ શકે છે, બધી કંપન છે, કંપન ધ્રુજારી સ્વરૂપે હોય. ત્યાર પછી સુરેખ ગતિ છે, સીધી રેખામાં ગતિ કરતા એવા પદાર્થની ગતિ વાત છે. કોઈ પથ્થર ફેંકું તો પથ્થર સીધી રેખામાં ગતિ કરે છે, પણ એ જ પથ્થરને કોઈ દોરા વડે દોરી વડે બાંધી પછી આમ ફેરવું તો એ પથ્થર છે હવે વર્તુળાકાર ગતિ કરે છે. અલગ અલગ પ્રકારની ગતિ વિશે આપણે ચર્ચા કરી. બીજું જે આ પવન છે, ગતિ છે, વધારે પડતી હવા આવતી પવન, તે પવન ગતિમાં છે, સાથે સાથે પાણીની પણ આપણે વાત કરી એ પણ ગતિમાં આવતું પૂર સ્વરૂપે, પણ અનિયંત્રિત હોય તો કઈ કામનું છે નહીં, પણ એને નિયંત્રણ હેઠળ લાવી અને પછી માનવ ઉપયોગી ઉર્જામાંથી મેળવી શકાય છે. આ રીતે આપણે ગતિની થોડી ચર્ચા કરી છે. ચાલો મિત્રો, આગળનો ટોપિક ચર્ચા કરીએ. હવે આપણે વાત કરીએ સુરેખ પથ પર ગતિ. હવે સુરેખ પથ ઉપર કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એ સરસ એટલે સરળ ગતિ છે એમ કહી શકાય. તો એકદમ સરળ ગતિ એટલે કે સુરેખ પથ ઉપર રેખીય ગતિ. કોઈ પદાર્થ જ્યારે પથ સીધો હોય એની ઉપર ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે એ સુરેખ પથ પર ગતિ કરે છે એમ કહેવાય. અને એ જે ગતિ છે એને આપણે રેખીય ગતિ અથવા સુરેખ ગતિ પણ કહીએ છીએ. અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે, જોઈએ તો જો કોઈ બાઇક સવાર છે એ 0 બિંદુ, અહીંયા ઓ બિંદુ છે, 0 કિલોમીટર અંતરે છે ઓ બિંદુ, ત્યાંથી પદાર્થ એટલે કે બાઇક સવાર એ બિંદુ પાસે પહોંચે છે. હવે ત્યાંથી પાછો અહીંયા સી બિંદુ પાસે આવે છે, તો એ કેટલું અંતર કાપે છે, તો એના માટે થોડીક અહીંયા આપણે ચર્ચા કરીએ. એ કેવી રીતે આખી ઘટના બને છે. એ જો અહીંયા બિંદુ ઓ એ સંદર્ભ બિંદુ છે, સંદર્ભ બિંદુ એને સાપેક્ષે આપણે ગણતરી કરવાની છે કે પદાર્થ ત્યાં ઊભો છે ને ત્યાંથી 60 કિલોમીટર અંતર કાપવા પહોંચે છે એ પાસે, બરોબર. હવે અહીંથી પદાર્થ અહીંથી ત્યાં પહોંચે છે, ત્યાંથી સી પાસે પહોંચે છે, તો કુલ કેટલું અંતર કાપે છે અને કેવી રીતે અંતર કાપે છે એના વિશે ચર્ચા કરીએ. તો જો અહીંથી એ પાસે પહોંચવું હોય તો પદાર્થને એ પાસે પહોંચવા માટે શું, તો કે સી અને બી, બિંદુ સી અને બી બિંદુમાંથી પસાર થવું પડે છે. એટલે અહીંથી એ પાસે ગયો તો એ પાસે પહોંચવા માટે રસ્તામાં જો સી અને બી આ બે બિંદુ આવશે, તો એ પાસે પહોંચવા માટે સી અને બી આ બે બિંદુમાંથી એને પસાર થવું પડે છે. હવે કેવું અંતર કાપે છે, કેટલું અંતર કાપે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો જો ઓથી એ પાસે આવે છે તો બિંદુ કોઈ પદાર્થ બિંદુ ઓથી એ સુધી 60 કિલોમીટરનું અંતર કાપે છે, જ્યારે એથી સી સુધી પહોંચતા તે
35 કિલોમીટરનું અંતર કાપે છે। જો આના આધારે આપણે શું કહી શકીએ તો કે પદાર્થ પહેલા અહીંથી એ પાસે ગયો, પદાર્થ એટલે કોઈ બાઇક સવાર છે, ઓ થી એ પાસે આવ્યો તો એને કુલ કેટલું અંતર કાપ્યું છે તો કે કુલ અંતર બરાબર અહીંથી પદાર્થ અહીંયા સુધી પહોંચ્યો છે તો ઓ એ, હવે એ પદાર્થ ત્યાંથી અહીંયા પાછો આવે છે સી બિંદુ પાસે તો ઓ એ પ્લસ એસી। હવે ઓ એ એટલે એને કેટલું અંતર કાપ્યું હતું તો કે 60 કિલોમીટર જેટલું, અને એસી અહીંયાથી અહીંયા સી બિંદુ પાસે આવ્યો એને 35 કિલોમીટર અંતર કાપ્યું તો કુલ કેટલું થયું 95 કિલોમીટર। તો આને આધારે આપણે એવું કહી શકીએ કે પદાર્થ એટલે કે કોઈ બાઇક સવાર 0 એટલે કે ઓ બિંદુ પાસેથી એ પાસે પહોંચે છે ત્યારે ઓ એ બરાબર 60 કિલોમીટર અંતર કાપે છે, અને જ્યારે એ બિંદુ પાસેથી સી બિંદુ પાસે પહોંચે છે એટલે કે 25 કિલોમીટરે પહોંચે છે ત્યારે એ 35 કિલોમીટર જેટલું અંતર કાપે છે। એટલે કુલ કેટલું તો કે એ જે બાઇક સવાર છે એ કુલ 95 કિલોમીટર અંતર કાપે છે। એટલે અહીંથી એ પાસે ગયો ને એ પાસેથી પાછો સી પાસે આવેલો છે। તો આ રીતે આપણે આનું વર્ણન કરી શકીએ છીએ। હવે આમાં આપણે બે રાશિની વાત થઈ છે, અંતર અને સ્થાનાંતર। હવે શું છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈ। જો અંતર એટલે શું તો કે પદાર્થે કાપેલ કુલ પથ લંબાઈ એટલે અંતર। પણ સ્થાનાંતરની વાત કરીએ તો કે સ્થાનાંતરના કિસ્સામાં કંઈક અલગ છે। શું અલગ છે એના વિશે ચર્ચા કરી તો જો હવે પદાર્થે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના લઘુત્તમ તફાવતને શું કહેવાય તો કે તફાવત એટલે સ્થાનાંતર કહેવાય કે અહીંથી અહીંયા સુધી। હવે જો પદાર્થ કેવી રીતે આખી ઘટના બને છે જોજો, ઓ બિંદુ પાસેથી એ બિંદુ પાસે આવ્યો, એ બિંદુ પાસેથી સી બિંદુ પાસે આવ્યો, એટલે ઓ બિંદુ છે ને આ પદાર્થ એટલે કે કોઈ બાઇક સવાર છે એના માટે પ્રારંભિક બિંદુ થયું, અને છેલ્લે એ બાઇક સવાર સી બિંદુ પાસે પહોંચે છે તો એનો મતલબ કે ઓ અને સી આ વચ્ચેનું જેટલું અંતર છે એ સ્થાનાંતર થશે। તો અહીંયા આપણે જોઈએ તો જો ઓ થી પાછું એ અને એ થી પાછું સી, તો આજે કુલ અંતર કાપેલું છે તો કુલ અંતર કેટલું હશે તો કે કુલ અંતર 95 કિલોમીટર, અને સ્થાનાંતર કેટલું તો કે 35 કિલોમીટર, સોરી 25 કિલોમીટર, અહીંથી અહીંયા સુધીનું અંતર 25 કિલોમીટર। તો આ બેમાં થોડોક ડિફરન્સ છે, થોડોક તફાવત છે આપણે એમ કહી શકીએ છીએ। તો આ વાત થઈ સ્થાનાંતર અને અંતરની। હવે આને દર્શાવવા માટે કંઈક મૂલ્યની જરૂર પડે છે, કંઈક દિશાની જરૂર પડે છે। કઈ દિશામાં સ્થાનાંતર, આ દિશામાં સ્થાનાંતર કર્યું કે આ દિશામાં સ્થાનાંતર કર્યું, સ્થાનાંતર પણ અલગ અલગ હોઈ શકે છે, બરાબર। તો અંતર અને સ્થાનાંતરની આપણે વાત કરીએ, એમાં બે ભૌતિક રાશિ અલગ અલગ આપણે જોઈ કે જે ભૌતિક રાશિમાં માત્ર મૂલ્યની જ જરૂર પડે તે ભૌતિક રાશિને અદિશ રાશિ કહે છે। જેમ કે 5 કિલોગ્રામ કોઈ વસ્તુ છે તો એ 5 કિલોગ્રામ એ અદિશ રાશિ જેનું માત્ર મૂલ્ય
આ દિશામાં 5 કિલોગ્રામ એમ કહી શકાય? તો કે ના. તો આના આધારે આપણે કહી શકીએ કે માત્ર મૂલ્યની જે જરૂર પડતી હોય તેવી રાશિઓને અદિશ રાશિ કહેવામાં આવે છે. અહીંયા અંતર છે, આ દિશામાં અંતર કાપ્યું છે, તો એમાં દિશાની ક્યારેક જરૂર પડે. તો એની વાત કરીએ તો કે જે ભૌતિક રાશિમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહેવામાં આવે છે. નામ એવા ગુણધર્મો મિત્રો અદિશ અને સદિશ. સદિશ એટલે દિશાની સાથે કે જેમાં દિશાની જરૂર પડતી હોય એવું, અને અદિશ એટલે કે જેમાં દિશાની જરૂર પડતી નથી એવું. તો આ પ્રકારની જે રાશિઓ છે બરોબર, એ સદિશ અને અદિશ રાશિઓ આપણે કહી શકીએ છીએ. હવે આગળ જોઈએ, આ ચર્ચા કરી આપણે કે સ્થાનાંતર અને અંતરનું મૂલ્ય કેવી રીતે મળે છે. હવે ખાસ કરીને જોઈએ તો જો કોઈ પણ સ્થાનાંતર છે એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે જ્યારે અંતરનું મૂલ્ય હંમેશા ધન જ મળે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. કેવી રીતે શૂન્ય હોઈ શકે? જો અહીંયા ધ્યાન, અહીંયાથી પદાર્થ એ પાસે ગયો અને એ પાસેથી પાછો ઓ પાસે આવે, તો એનો મતલબ કે જ્યાં હતો ત્યાં જ પાછો આવી ગયો છે, તો એને કોઈ અંતર કાપેલું નથી. તો જ્યાં પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બે એક જ છે. પ્રારંભિક બિંદુ ઓ હતું અને અંતિમ બિંદુ પણ ઓ છે, તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનો તફાવત એટલે સ્થાનાંતર. તો આને કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો કે 0. એટલે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે. 5, 10, 15 કિલોમીટર તો હોઈ શકે, પણ શૂન્ય પણ હોઈ શકે છે જ્યારે અંતર હંમેશા ધન જ મળે, પ્લસ જ. જેમ કે જો હું અહીંથી કહું કે 5 કિલોમીટર મેં અંતર કાપ્યું, એમ નથી કહી શકતો કે -5 કિલોમીટર અંતર કાપ્યું. તો આ આધારે કહી શકીએ કે અંતર હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે છે. તો આ રીતે અલગ અલગ ધન મૂલ્ય અને સ્થાનાંતર અને અંતરના મૂલ્ય વિશે ચર્ચા કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે આપણે ગાડી લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, તો તેમાં માપન માટે એક કાંટો આવે છે, કિલોમીટરના માપન માટે કે કેટલા કિલોમીટર ગાડી ચાલેલી છે, તો એને ઓડોમીટર કહેવામાં આવે છે. તો અંતરના માપન માટે જે મીટર છે તેને ઓડોમીટર કહેવામાં આવે છે અથવા કહે છે, ઓડોમીટર કહેવાય. હવે એની અંદર મૂલ્ય માપવામાં આવે. દાખલા તરીકે હું અહીંથી રાજકોટ જાઉં છું, તો મારું બાઇક છે અત્યારે જ્યાં ઊભું છે બરાબર, ત્યારે એ જે ઓડોમીટર છે એનું મીટર એવું દર્શાવે છે કે 200 કિલોમીટર ચાલેલી ગાડી છે. મોરબીથી રાજકોટ જઉં છું, 200 કિલોમીટર ચાલેલી ગાડી છે. અત્યારે મોરબી ગાડી ઊભી છે 200 કિલોમીટર અંદર એનું માપન છે. હવે ગાડી હું સ્ટાર્ટ કરી અને રાજકોટ પહોંચું છું, તો અહીંથી રાજકોટ દાખલા તરીકે સમજી લઈએ તો 70 કિલોમીટર હોય, તો ગાડી ત્યાં પહોંચશે એટલે 270 કિલોમીટર વાંચન દર્શાવશે ઓડોમીટર. તો એનો મતલબ કે ગાડીએ કેટલું અંતર કાપ્યું હશે? 70 કિલોમીટર, અને સ્થાનાંતર પણ 70 કિલોમીટર જ હશે. હવે ગાડી ત્યાંથી પાછી ટંકારા આવે તો 30 કિલોમીટર પાછા વધી જશે, તો ગાડી ટંકારા પહોંચે એટલે 300 કિલોમીટર થઈ જાય. ઓડોમીટરનું વાંચન 300 કિલોમીટર થઈ જશે. તો મોરબીથી આપણે કેટલું અંતર કાપ્યું? તો કે મોરબીથી રાજકોટ ને રાજકોટથી ટંકારા. તો આ રીતે કુલ આપણે 100 કિલોમીટર અંતર કાપ્યું, પહેલાં 70 ને પાછું 30. પણ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું કર્યું છે? 40 કિલોમીટર. હવે કેવી રીતે 40? તો કે પ્રારંભમાં આપણે ક્યાં હતા? મોરબી. પાછા ક્યાં આવ્યા? રાજકોટ. તો ટંકારા.
તો મોરબી અને ટંકારા વચ્ચે દાખલા તરીકે 40 કિલોમીટરનો ગેપ હોય, તફાવત હોય, તો એ 40 કિલોમીટર એ આપણા માટે સ્થાનાંતર થશે અને 100 કિલોમીટર છે એ આપણા માટે અંતર થશે. તો આ રીતે આપણે અંતર અને સ્થાનાંતરનો ભેદ સમજી શકીએ છીએ. તો આજે આપણે મિત્રો ચર્ચા કરી કે અલગ અલગ પ્રકારની ગતિ, સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને કંપન ગતિ. સુરેખ સીધી રેખામાં ગતિ થતી હોય, કંપન ગતિ એટલે ધ્રુજારી, અને વર્તુળાકાર એટલે રાઉન્ડ અપ ગતિ થતી હોય એ. એના વિશે આપણે થોડીક ચર્ચા કરી અને એ ગતિનો ખ્યાલ મેળવો કે કોઈ પણ પદાર્થની ગતિ નક્કી કરવા માટે કોઈ સંદર્ભ બિંદુ હોવું જરૂરી છે. સંદર્ભ બિંદુ આધારિત થોડીક આપણે બીજી ચર્ચા કરી અને ત્યાર પછી આપણે વાત કરી કે સુરેખ પથ ઉપર કયા પ્રકારની ગતિ થાય છે અને કેવી રીતે ગતિ થાય છે એના વિશે પણ ચર્ચા કરી. સાથે સાથે બે ભૌતિક રાશિ અંતર અને સ્થાનાંતર વિશે પણ ચર્ચા કરી અને એમાં ભૌતિક રાશિમાં અદિશ રાશિ અને સદિશ રાશિ બે પ્રકાર પડે છે. અદિશ એટલે કે જેમાં દિશાની નહીં માત્ર મૂલ્યની જરૂર પડતી હોય, અને સદિશ એટલે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડતી એવા પ્રકારની રાશિઓ છે. સાથે સાથે એ પણ ચર્ચા કરી કે સ્થાનાંતર હંમેશા સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે, પણ જ્યારે અંતરનું મૂલ્ય છે હંમેશા ધન જ મળે છે, પ્લસ જ મૂલ્ય મળે છે. આભાર.